108 વિલંબથી પહોંચતા માતાનું મોત થયું હોવાના પુત્રનો આક્ષેપ। 108 વિલંબથી પહોંચતા માતાનું નિધન થયાના પુત્રના આક્ષેપ। વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં અવારનવાર વાદ વિવાદની ઘટનાઓ સામે આવે છે, ત્યારે આજરોજ 108 એમ્બ્યુલન્સ વિલંબથી પહોંચવાના કારણે માતાનું નિધન થયું હોવાના આક્ષેપ સાથે પુત્રએ સયાજી હોસ્પિટલમાં ભારે આક્રંદ વ્યક્ત કર્યો હતો। શહેરના ભૂતળી ઝાપા વિસ્તારમાં આવેલ રામદેવ પીરની ચાલી ખાતે રહેતા અંદાજે 65 વર્ષના લક્ષ્મીબેન દેવજીભાઈ ખુમાણને અચાનક છાતીમાં દુખાવો પડતા 108 એમ્બ્યુલન્સનો સંપર્ક સાધ્યો હતો। જોકે સમયસર એમ્બ્યુલન્સ ન પહોંચતા તેઓ રિક્ષામાં માતા લઈને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ જવા નીકળ્યા હતા। સયાજી હોસ્પિટલ પહોંચતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા, તો બીજી તરફ 108 એમ્બ્યુલન્સ તરફથી સમયસર પહોંચવાના સ્થાને જરૂરી વિગતો મેળવવા માટે પરિવાર અને સ્થળ બાબતે સવાલો કરતા પુત્રએ માતાના નિધનને પગલે નારાજગી વ્યક્ત કરી હતી અને અન્ય કોઈ સાથે આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે તંત્રનું ધ્યાન દોર્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। ઘટના બની હતી, શું નામ છે એમનું અને તમે કેટલા વાગે કોલ કર્યો, શું આખું શું ઘટના બની? મારા મમ્મી છે અને કારેલીબાગ રહું છું, શ્રીનાથ પેટ્રોલ પંપ રામદેવપીરની ચાલી પાસે, અને મારા મમ્મીની તબિયત એકદમ અચાનક ખરાબ થઈ ગઈ અને અમે ઘેરે જ હતા બંને ભાઈ, અને એકદમ જ અટક આવી ગયો, મોંમાંથી ફીર નીકળવા માંડ્યા, સુસવાટી નીકળવા માંડી, અને અમે 108ને ફોન કર્યો મેં 9 વાગે, તો 108વાળા મને 70 જાતના સવાલો કરે છે કે શું થયું છે, શું નહીં, કેવી રીતે બનાવ બન્યો છે, શું થયું છે, શું તકલીફ છે। તો માણસ જ્યારે આ તકલીફ વધી જાય ત્યારે જ આવે છે અહીંયા એમ્બ્યુલન્સવાળા, એટલે પછી મેં 50 ફોન કર્યા એમ્બ્યુલન્સને, તો બી સરખો જવાબ આપતા નથી। આજે તો મારી મમ્મીને આવો બનાવ બની ગયો છે, અને ત્યાં પછી બી મેં મારી મમ્મીને ઉચકીને બહાર રોડ પર લાવ્યા અમે, અને મારી ઓટો રિક્ષામાં હું લઈને અહીંયા આવ્યો સયાજી હોસ્પિટલ। કોલ કર્યો પછી કેટલો ટાઈમ લાગ્યો છે? તો બી નથી આવી એમ્બ્યુલન્સ, કેટલો ટાઈમ લાગ્યો? લગભગ 10-15 મિનિટ થઈ ગઈ હતી, તો બી નથી આવી એમ્બ્યુલન્સ। પછી અમે ત્યાંથી ઉચકીને રિક્ષામાં મેકીને હું ઘેરે અહીંયા હોસ્પિટલથી ઘેરેથી અહીંયા હોસ્પિટલ લઈને આવ્યા, તો મારી મમ્મીને સલાટવાળા પાસે મચ્છીપીઠ પાસે અવાજ નીકળતો હતો, તો મને ખ્યાલ આવી ગયો કે કમ્પ્લેટ છે, પણ અહીંયા આવ્યા ને પછી ડૉક્ટરે કહી દીધું કે કંઈ રહ્યું નથી, એટલે આવી ત્યાં સુધી એમ્બ્યુલન્સ પહોંચી નથી, અને એમ્બ્યુલન્સવાળા આવી સુવિધા આપે છે। આજે તો મારી મમ્મીનો બનાવ બની ગયો છે આવો, કાલે તો દુનિયામાં બધાની મમ્મીનો આવો બનાવ બનશે, એટલે સરકાર વારંવાર આવું જ ચલાવશે, આ ગરીબો માટે આવી સુવિધા આપે। નામ શું છે અને ઉંમર કેટલી? લક્ષ્મીબેન નામ છે અને 70 વર્ષની ઉંમર છે। Subscribe now and press the bell icon. Never miss an update.